જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં હાઈકોર્ટના હુકમનો ઉલડિયો થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રી મેળો પૂરો થયા બાદ પ્લાસ્ટિકની બોટલના ઢગલા જોવા મળ્યા છે। ત્યારે શિવરાત્રી મેળા દરમિયાન તંત્રની ટીમોએ ફક્ત દંડ કરી સંતોષ માન્યો છે। મેળા પહેલા કલેક્ટર દ્વારા ભવનાથ તેમજ ગિરનાર પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને ત્યારે શિવરાત્રી દરમિયાન જિલ્લા કલેક્ટરે બનાવેલી ટીમો શું કરી રહી હતી તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે, તેમજ પ્લાસ્ટિક અટકાવવા માટે તંત્ર નિષ્ફળ રહ્યું છે। મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયો છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે। વહીવટી તંત્ર દ્વારા 2 માર્ચના રોજ જે રીતે જૂનાગઢના જે ભવનાથ વિસ્તાર છે તે સેન્સિટિવ ઇકો સેન્સિટિવ ઝોન હોવાથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું અને હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે મહાશિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક ન આવે, જેને લઈને કામગીરી કરો। વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી ટીમો છે તે બનાવવામાં આવી હતી, પરંતુ તે ટીમો ફક્ત નામની જ હોય તેવું દેખાઈ રહ્યું છે। આ જેટલા પણ જે બોરીઓ દેખાઈ રહી છે તેમાં પ્લાસ્ટિક જ છે। આ બોરીઓની અંદરથી હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે આ પ્લાસ્ટિકની બોટલો જ અહીંથી જે વીણવામાં આવી છે। આ જે સફાઈ કામદારો હોય છે, અહીંના મજૂરો હોય છે, તેમના દ્વારા છે તે આ પ્લાસ્ટિકની બોટલોને વીણીને હવે બહાર નાશ કરવાની જે કામગીરી છે તે શરૂ કરાઈ છે। વહીવટી તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો છે તે ઊભા થયા છે। જિલ્લા કલેક્ટર દ્વારા જે રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે ભવનાથ વિસ્તાર એ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર, પરંતુ ભવનાથનો મેળો પૂર્ણ થતા જ આ તંત્રની લાલિયાવાડી છે તે સામે આવી છે અને અડધ જે પ્લાસ્ટિકની બોટલો છે તે ભવનાથ વિસ્તારમાંથી જે મજૂરો છે તેમના દ્વારા વીણવામાં આવી છે। એટલે જે હાઈકોર્ટે ટકોર કરી હતી તેને પણ માન્યતા રાખવામાં આ વહીવટી તંત્ર દ્વારા નથી આવી તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને ભવનાથ વિસ્તારમાં આ ટીમો જે બનાવવામાં આવી હતી તેમના દ્વારા ચેકિંગ જ ન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। ફક્ત વેપારીઓને દંડ આપી અને આ પ્લાસ્ટિક મુક્તની વાતને સંતોષ માની લેતું આ તંત્ર ક્યારે કામગીરી કરશે પ્લાસ્ટિક મુક્તિ પર તે જોવું રહ્યું। અમાર મખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।